આ દૂધપાક બહુ વાલો હતો ને તમને, મારા ખાતામાં દૂધપાકને ટ્રાન્સફર કરી દેજો, ખાતામાં નાખી દેજો મારા દૂધપાકના ભૂલા વગર. એટલે ઘરે કોઈ છે કે નહીં? અરે આવો આવો, બેહો બેહો. અલા આ તો હવે અઠવાડિયે આવવા માંડ્યો છે. લગ્નમાં આવ્યો ત્યારે 51 રૂપિયાનો સાંડલો કરાવે ને પાછું આખું ઘર જમી જાય. હવે આનું કંઈક કરવું પડશે આપણે. હું વિચારો છો એલા ભાઈ? એ ના નહીં તો કાંઈ નહીં, હું તમારા ચા બનાવતો હોઉં. લ્યો આવું હમણાં ચા બનાવી. ના, હું કઈ બહુ ચા પીતો નથી, તોય તમે એક કપ બનાવી નાખજો ને થોડુંક દૂધ વધારે રાખજો. હા તો ચાલો. હા, દૂધ વધારે રાખ્યું છે ને? અરે તમારા આટો ભેના દૂધની બનાવી સ્પેશિયલ. અરે તો વાંધો નહીં. ચા કેવી બની છે મહેમાન? ચા તો સરસ છે પણ થોડી ખાંડ ઓછી છે વાલા. ખાંડ નાખી હોય તો ગળી લાગે ને, ખાંડ જ નથી નાખી. તમારે મફતની ચા પીવી છે એક તો. ભાઈ તમને કહું છું હો, ક્યાં વિચારમાં પડી ગયા? અરે ના ના, એ તો એમાં એવું છે, અહીંયાની ખાંડ છે ને એ એવી આવે છે, મોળી આવે છે, ગળી નથી આવતી, એટલે ખાંડ જ એવી છે અહીંયાની. ઠેકતી તો વાંધો નહીં, આ ચા પી લીધી છે, કપ લઈ લો. એ હા. રાતના 8 વાગી ગયા, તમારે ઘરે જ જાઓ, જમવા નહીં બની ગયું હોય? ના ના, હવે એમાં શું છે કે આવ્યો છું તો બેહી લઉં ત્યાં. બેહવાના બાને મફતનું ખાઈને જવું છે એમ નથી કહેતો. ભાઈ હું વિચારો છો, કપ તો મૂકતા હો. ભાઈ તમારે શું વાર છે જમવાની? અરે ચિંટુ ની મમ્મી શાકભાજી લેવા ગઈ છે, એ કહેતી હતી દૂધપાક બનાવવો છે, અમે આવે પછી બનાવી. બરાબર. દૂધપાક તો મને બહુ વાલો છે. આ દૂધપાકનું કરી નાખી. હું વિચારમાં પડી ગયા, ભલા માણા, તમારા ઘરે ન બન્યું હોય તો આજનો દી અહીંયા જમતા જાઓ. હા તો તમે એટલો આગ્રહ કરો છો તો દૂધપાક મને જો કે ઓછો ભાવે છે તો થોડોક ચાખી લે, પણ એની હારે થોડુંક બટેકાનું શાક ને રોટલી કરો તો ઓર મજા આવી જાય. ઓર તો મજા આવે જ તે ને, મફતનો દૂધપાક ખાવાનો છે એટલે લગ્નમાં આવીને તમે 3 વાટકા ઢીસી જાવ છો. ભાઈ હું વિચારો છો ક્યારના? હરક પદુડો જો એકવાર પૂછ્યું એમાં હાય પાડી દીધી, નાઈ નો પાડી. એટલે ભાઈ ફોન કરો ને, હું વિચારો છો ક્યારના? અરે આ હું એને જ ફોન કરવાનો વિચારતો હતો.